હે દયા છે મારી બાકી નથી એમાં. અલ્યા લે સુનાજી હોય શું કરે હે લે? આજ પાણી માપી લેવું અમારે તો. ઓ સુનાજી અલ્યા લે આ ચોહી આવી જો હવાર હવારમાં મારો હારો ઉઠ્યા જેવું મોઢું લઈને. નમસ્કાર ચમનું છે. આવ્યો આવ્યો. હા હા શું પવન આવે છે તમારા વાડીમાં? બેહો ડોહા. હા હા ગણે તો મલો. બહુ દુબળા પતળા થઈ ગયા છો. એવા થઈ ગયા શું કરીએ ડોહા યાર. પાણી પાણી પીવડાવો બાપુ. પાણી બોણી પીવડાવીએ ને ચા બા મૂકું. ઓલે હાથ મિલાઈ લે. બેહો બેહો હો. એ આહ. ઓ મહેમાન મારા મહેમાન આ તો લો ભમરાજી. હા લાવો લાવો. ઓ સુરાજી અલ્યા બેસો બેસો ભાઈ બાંધજો પેલા લ્યો આ પાણી લઈ જાઓ લ્યો કામ લાગશે લ્યો. ખાલી ખોટા લફડા છે આ તો બધું ચોહી આવી જાય હવારમાં. ચાંદ પાણી ચોહી કરવા મારે આ બધા. અલ્યા સુનાજી તમે કઈક બોલતા હતા લ્યા? બોલો બોલો ભમરાજી કોઈ નહીં કીધું મેં તો. ના ના લે આ તો મને એવું સંભળાયું તમે કોક બોલ્યા હોય એવું એટલે લે. કશું નહીં તમે મહેમાન આવ્યા છો તો ચા બનાવું છું પાણી પાણી કરીએ સેવા ઓમ લ્યા. હા ના 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 બરાબર છે બનાવો બનાવો બનાવો. ના મારો બેટો મજૂરી કરાવે છે આજ તો. ચાલ આયા પીવા દો પીવા દો. હા એક નંબર ચા બનાવ્યો બાકી એક નંબર. મફતિયું બધા સારું જ લાગે. તમે તમે સુનાજી કઈક બોલ્યા? હા લે આ તો પેલા કૂતરાને કહું હું તો. યા. અમને તો આજે મારી વાડી બતાવી લાવું હેડો. ઓ ભમરાજી બોલો બોલો. જો કે આ બધા ખેતર આપણા છી. ના ના સારું કહેવાય બહુ બહુ સારું કહેવાય હો ભાઈ. શું વાત કરો? આ ઘઉં વાયા છીએ. અલ્યા સુનાજી. હા હા બોલો ભમરાજી. અલ્યા બાપુ આ શું આવ્યું છે? હા ઘઉં વાયા છીએ. ઘઉં તો તમે વાયા છી હા. બરાબર છે પણ તમને પેલું યાદ છે ચયું પેલા પૈસા? ઈ તો સ ને. પૈસા તમે લઈ ગયા આજે 6 મહિના થયા. ઓહ પૈસા હાલવાનું નામ લેતા નહીં અને ભાભી તો મારા ફોન નહીં ઉપાડતા. તો ભાભી નું કામ ફોન કરવો પડે મન ના કરાય. ચમ તાણ ભાભી નતા આયા? એ તો આયા હતા પણ હમણાં મને ફોન કરવા ભાભી નું કામ ફોન કરવો પડે તમારે. ભાઈ તમે એક તો ફોન ઉપાડતા નહીં ઘરે આવું તો મળતા નહીં કરવાનું એ તો શું? ભાઈ શેતર ના કોમે જો તો ફોન તો ના ઉપાડાય ભાઈ. એ બાપુ એવું ના હોય ને. રોકડા રોકડા લાખ રૂપિયા લઈ ગયા હતા. હવે મારે શું કરવાનું? ટાલ પડે નહીં મારે તો. એ તો પૈસા તો પછી આલીશું. બાપુ એવું થોડી હોય યાર સંબંધના લીધે તમને પૈસા આલેલા બરાબર છે. પેલા મહિપાત ભાઈ બાજુમાં હતા એમને જુબાન લીધી હવે એ તો જતા રહ્યા દુબઈ. તો મારે જવું છે હવે હાલો કા પૈસો મહેમાન કરી હાલો બાપુ. મહેમાન થયું છે એવું ભમરાજી ખબર છે તમને? એવું? તમારા જોડે એ બધી વાત છોડો હા. બરાબર છે. આ ઘઉં જે વાવ્યા છે ને હા એ હવે આ જેટલા ઘઉં દેખાય છે આ ને બધા ઘઉં છી. હા એ સાંભળો હા. હવે કેટલા મણ થવાના છે? આ તો 150-200 મણ થશે. તો એ બધા પૈસા હવે મને આલી દો. તો પણ ઉતારો તો હારો આપવા દો ઘઉં નો તો પછી કરીએ ગોડામ ને ભરાઈશું એટલે કરી નાખશું પૈસા. જો બાપુ હું સન તમને હા સાંભળી લેજો હો કાની. હા બોલો બોલો ભમરાજી. 10 તારીખ છેલ્લી આલુ સુનાજી હા બરાબર છે. બરોબર. મારે પૈસા રોકડા જોઈએ. હા તો થશે તો કરી આલવું. એ તો થશે બસે નહીં ભાઈ તમે જમા ભાભી જમા અને બધું જમા પછી. હા તો કોઈ નહીં 10 તારીખ આવી જતો પછી માપી લઈએ કોણામાં કેટલું પોણી છે ઈ. સુનાજી યાર તમને પૈસા આલ્યા બરાબર છે. હા. તમે જાણે રોતડા રોતા હતા હા. પૈસા આલ્યા હા હવે હા થોડુંક તો શરમ કરો લ્યા. એ તો કરીએ છીએ પણ તમે હાલ ના હાલ માંગો ચોથી હાલ દેવા મારા પૈસા. હાલના- મારા પૈસા અટવાયેલા છે. પણ સુનાજી હા હા ભાઈ 6 મહિના થયા વાત નહીં યાર. 100 મહિના થયા પણ હું કરું? હું તમારી જોડે લાવ્યો તો બરોબર છે પૈસા મેં ખેતરમાં નાખ્યા
એ બધું ધોવાઈ ગયું, ચોમાસામાં પાણી એટલું આવ્યું તો શું કરું ભાઈ? ફસાઈ ગયા છો પૈસા. હા એ બધું જવા દો. હા હવે તમે મને એમ કહો હા. કે તમારે 10 તારીખે પૈસા હાલવા છે કે નહીં હાલવા? 10 તારીખે હજી તો હું પ્રોસેસ કરું છું. ઓહો, ઇંગ્લિશ હા. ઇંગ્લિશ ભમરાજી કે મારા પૈસા અટવાણા છે, બરોબર છે? તો એમાં તો એવું છે કે બેંકમાં હું તબેલાનું દૂધ ભરાવું છું, તો એ બેંકમાંથી પૈસા થઈ જાય તો હું તમને કઢાઈ આલું છું. જો 10 તારીખે મને મારા પૈસા ના મળ્યા ને હા તો પછી જોઈ લેજો. ના ના, એ તો કરાઈ આલું છું, હું તમને કીધું તો છે મેં. હા હા એટલે એમ હો. હા તમે જોઈ લેજો તમારે. હા, તો પછી આવી જજો. હા તે આવી જઈશું. હા, કશું કે- વાંધો નહીં, કશું વાંધો નહીં. કોનામાં બાપુ? કેટલું પાણી છે માપી લઈએ હા પછી. હા કશું હો? કશું હા બાપુ હા. 10 તારીખે છે ને જોઈ લઈશું હો. હા હા, હાચવીને જજો હો. હા તમારે કેવું નહીં પડે હો. હા હા, હાચવીને જજો એમ કહું છું હું હા તો. મને આવડે છે હો. હા હા.